નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર ટાઈમ્સ। ઓલિયાંબા ગામે મકાન સમારકામ દરમિયાન દિવાલ ધરાશય થતા યુવતીનું કરુણ મોત થયું। છોટાઉદેપુર જિલ્લાના ઓલિયાંબા ગામે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની છે। પોતાના ઘરનું સમારકામ કરી રહેલી એક આદિવાસી યુવતી પર દિવાલ ધસી પડતા તેનું સારવાર દરમિયાન મોત થયું છે। મૃતકનું નામ ભારતીબેન જયેશભાઈ રાઠવા હોવાનું સામે આવ્યું છે। બનાવ પર વિગતવાર નજર કરીએ તો ભારતીબેન પોતાના કાચા મકાનનું સમારકામ કરી રહ્યા હતા। તે સમયે અચાનક મકાનની એક જૂની દિવાલ ધરાશય થઈ હતી અને ભારતીબેન તેના કાટમાળ નીચે દબાઈ ગયા હતા। ઘટનાના પગલે આસપાસના લોકો અને ગામના સરપંચ તરત જ દોડી આવ્યા હતા અને ભારતીબેનને કાટમાળમાંથી બહાર કાઢી છોટાઉદેપુરની હોસ્પિટલમાં ખસેડ્યા હતા। યુવતીની ગંભીર હાલતને જોતા પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવી હતી। જો કે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ રસ્તામાં તેનું કરુણ મોત નીપજ્યું। મારું નામ કિશોરભાઈ રાઠવા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય અને મારા ધર્મપત્ની ઓલિયાંબા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ। આજરોજ મારા ગામના એક દુઃખદ ઘટના બની છે, જે ભારતીબેન જયેશભાઈ રાઠવા ખૂબ ગરીબ પરિવારના વ્યક્તિ હતા। જેઓએ પોતાનું જૂનું મકાન રિપેરિંગ માટે કામ કરતા હતા, ત્યારે અચાનક ઈંટોની જે દિવાલ હતી એ બાળકી નીચે કામ કરતી હતી, એના પર અચાનક આકસ્મિક રીતે દિવાલ પડી અને છોકરી દબાઈ ગઈ અને તાત્કાલિક સારવાર માટે અમે છોટાઉદેપુર ઓરસંગ હોસ્પિટલમાં લાવ્યા। ત્યારબાદ તેઓને સીટી સ્કેન માટે પણ બોડી લઈ ગયા। ફરી પાછા અહીં લાવ્યા ત્યારે એમની તબિયત વધારે ગંભીર હોવાથી બરોડા લઈ જતા રસ્તામાં એનું દુઃખદ અવસાન થયેલ છે, જેઓને અમે પોસ્ટમોર્ટમ માટે અહીંયા લાવેલા છે।